બનાસકાંઠામાં પાણી માટે વારંવાર આંદોલન કરવું પડે છે. વડગામ તાલુકાનું કર્માવત તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માંગને લઈને આજે કિસાન સંઘના નેજા હેઠળ 25,000 જેટલા ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્માવત તળાવમાં પાણી ભરવાની માંગ છે અને આ માંગણીને ન સંતોષતા આખરે ખેડૂતો જળ આંદોલનના માર્ગે પહોંચ્યા હતા અને આજે હજારો ખેડૂતોએ પાલનપુર શહેરમાં મહારેલી યોજી કલેક્ટરને તળાવ ભરવા માટે રજૂઆત કરી હતી. છેલ્લા 25 વર્ષથી કર્માવત તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની ખેડૂતોની માંગ હતી. જો કે આ માંગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે પાલનપુર અને વડગામ તાલુકામાં સિંચાઈના પાણીનો લાભ મળી રહે તે હેતુથી છેલ્લા 25 વર્ષથી વડગામ તાલુકાનું કર્માવત તળાવ ભરવાની માંગ છે. એક માસ અગાઉ કર્માવત તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા. જોકે છેલ્લા એક માસથી વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રિ સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું. ત્યારે આજે 125 ગામના 25,000 ખેડૂતોએ ટ્રેક્ટર રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુરના ખેડૂત આંદોલનની અંદર અમે જોડાયા છીએ. અમારા મેમતપુર ગામથી બહુ મોટી સંખ્યામાં આવ્યા છીએ. સાથે જ કે નવા બોર કરવા નથી, જે બોર છે એની અંદર જ પાણી જોઈએ અમારે માટે પાણીના તળ ઊંચા લાવવા માટે કર્માવત તળાવની અંદર સરકારને વિનમ્ર રજૂઆત કરવા તે અમે ભેગા થયા છીએ. બસ અમારી એ જ વિનંતી કે અમારી રજૂઆત સાંભળી અને પાણી આપે. બસ ભારત માતા કી જય. વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂત અને કિસાનો વતી હું તમામ કિસાનોને અને તમામ કિસાનોને એ સમક્ષ વિશ્વાસ આપું છું કે આપણી સરકાર આપના જળ અને જે આપનું જીવન છે, જળ એ જ જીવન. અત્યારે પાલનપુર તાલુકા અને વડગામ તાલુકાના અંદર લોકોનું જીવન ખોરવાયું છે, જળ વિના ખોરવાયું છે. તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સરોવર જે કર્માવત સરોવર અને મુક્તેશ્વર ડેમના અંદર સરકાર ઝૂકે અને કિસાનોની આ માંગ પૂરી કરે તે માટે હું નમ્ર અપીલ કરું છું. સારી છે, સરકાર ચિંતિત છે. કોઈ પણ સંજોગોમાં સરકારને પાણી આપવું પડશે અને આપણી વેદના ત્યાં કલેક્ટર સાહેબે સરકારમાં પહોંચાડી છે. જો પાણી નહીં મળે તો શું કરશો? દેખો, એક વાત ધ્યાન રાખજો કે તમે આજે દેખી હશે આ રેલી, હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, પાણી માગે છે. પાણી જો નહીં આપવામાં આવે તો આનાથી પણ ડબલ સંખ્યામાં ખેડૂતો પાલનપુરમાં ઝબકી પડશે અને એની બધી જ જવાબદારી સરકારની રહેશે. આંદોલન ચાલતું હતું ગામડે ગામડેથી, આપે ખુદે દેખ્યું છે કે કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. આ ખેડૂતોની રેલી દેખી અને કલેક્ટર સાહેબના કહેવાથી કે આ રેલી મહાન મોટી રેલી છે એટલે ગાંધીનગરમાં કાલ સાહેબે કીધું એ પ્રમાણે વાત કરું છું. કાલે બધા ડિપાર્ટમેન્ટવાળા, ઇરિગેશન ડિપાર્ટમેન્ટવાળા, નર્મદા નિગમવાળા આ બધા જ ત્યાં સીએમ સાહેબના અધ્યક્ષસ્થાને મળ્યા હતા. આપણા આગેવાનો પણ ત્યાં હતા. એમની હાજરીમાં સીએમ સાહેબે કીધું કે ભાઈ કર્માવતનું જે પાણી આપવાનું છે એ પાણીની માગણી એ લોકોની બધાની 125 ગામવાળાની સાચી છે. એ માટે ટેકનિકલ રીતે જોવા માટે ઇરિગેશન અને બધા ઇજનેરોને સૂચના આપી છે અને સૂચના આપ્યા બાદ જે પણ ડિઝાઇન બને એ ડિઝાઇનમાંથી હકારાત્મક વલણ રાખી અને નર્મદાનું પાણી મુક્તેશ્વરને કરવા દેવા માટે ત્યાં નિર્ણય લીધો. આજે જિલ્લા કલેક્ટરની આ પદયાત્રા કરી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે સરકાર કર્માવત તળાવમાં પાણી ભરી આપે. હજારો ખેડૂતોએ કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. જોકે કલેક્ટરે પણ ખેડૂતોને બાંયધરી આપી હતી અને કર્માવત તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નોની ખાતરી પણ આપી હતી. કર્માવત તળાવમાં પાણી ભરવા માટે ફોરેસ્ટ વિભાગ અને તાંત્રિક મંજૂરી પણ જરૂર પડતી હોય છે. ત્યારે ખેડૂતોની માંગણી કલેક્ટર સરકાર સુધી પહોંચાડશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે. ખેડૂતો તરફથી આજે રેલી કરી અને આવેદન આપવામાં આવેલું છે. અગાઉ પણ આ રીતનું આવેદનપત્ર આપવામાં આવેલું હતું. ત્યારે અગાઉના આવેદનના આધારે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાના ધ્યાન ઉપર મૂકવામાં આવેલું હતું સમગ્ર બાબત. આ બાબતે ગઈકાલે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પણ જિલ્લાના તમામ આગેવાનો
MP શ્રી, મિનિસ્ટર શ્રી, ધારાસભ્ય એ વગેરેની હાજરીમાં આ બાબતની ચર્ચા કરવામાં આવેલી છે અને જે પણ ઇરિગેશનના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ એમાં ઉપસ્થિત હતા. એટલે ચોક્કસપણે આને હકારાત્મકતાથી કેવી રીતના ઉકેલ લાવી શકાય એ બાબતે સંબંધિત ડિપાર્ટમેન્ટ એટલે કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવેલી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ એનો સર્વે કરી, એનો અભ્યાસ કરી, આમાં શક્યતાઓ ચકાસી અને એ પ્રમાણે રાજ્ય સરકાર કક્ષાએથી નિર્ણય કરવાનો રહેશે. સર, ખેડૂતોની એક પેટા માંગણી હતી કે અઠવાડિયે અથવા તો 15 દિવસ આપના કક્ષાએ સમન્વય સમિતિ બને જેના અપડેટ્સ તેમને નિયમિત મળે અને આખો મામલો સંકલનથી આગળ વધે. એ મામલે કોઈ નિર્ણય થયો છે? જિલ્લાના કોઈપણ પ્રશ્નો હોય અને એ પ્રશ્ને જ્યારે કોઈ આવેદનપત્ર આવતું હોય અને આવેદન આપનાર આગેવાનો જ્યારે આવતા હોય છે, હર હંમેશ એમના માટે તંત્રના દરવાજા ખુલ્લા હોય છે અને આવી કોઈપણ બાબતે જે પણ અપડેશન હોય એ અપડેટ એમને આપવામાં આવતો હોય છે. આ કિસ્સામાં પણ ખેડૂત આગેવાનોની જે અપેક્ષા હતી કે જે પણ અપડેટ હોય એ એમને આપવામાં આવે તો ચોક્કસપણે આમાં જે પણ અપડેટ થતો રહેશે એ આપવામાં કંઈ વાંધા સરખું હોઈ ન શકે અને ચોક્કસ અમે એમને આપતા પણ રહીશું. જિલ્લાના જે પણ આગેવાનો આવતા હોય છે એમને હર હંમેશ પોઝિટિવ અને હકારાત્મકતાથી જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટે વહીવટીતંત્ર, સરકાર, આગેવાનો કેવી રીતના આગળ વધી શકે એ બાબતેની સતત ચર્ચા વિચારણાઓ જિલ્લા સંકલન સમિતિ અથવા તો વિવિધ આ પ્રકારના જે ફોરમ છે એમાં ચર્ચા થતી જ હોય છે. એટલે આ કિસ્સામાં પણ ખેડૂત આગેવાનો જ્યારે પણ આવે એમના માટે ચોક્કસપણે દરવાજા ખુલ્લા જ છે અને એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં કોઈ ના હોય નથી. સર, કોઈ ચોક્કસ ટાઈમ ફ્રેમમાં આ પ્રશ્નનો ઉકેલ આવશે એવી કોઈ બાંયધરી ખરી? એ પ્રકારની બાંયધરી જિલ્લા કક્ષાએથી ના આપી શકાય કેમ કે નર્મદાનો કમાન્ડ એરિયા એક કાયદાકીય મુદ્દો પણ ચોક્કસપણે છે. આ માત્ર કોઈ વહીવટી બાબત પણ નથી. એમાં તાંત્રિક બાબતો પણ ચકાસણી કરવાની રહેતી હોય છે. જેમ કે કર્માવત તળાવ પોતે પણ ફોરેસ્ટ એરિયામાં આવેલું છે. એટલે આ બધા મુદ્દાઓ પણ એમાં કાયદાકીય મુદ્દાઓ પણ ધ્યાને લેવાના હોય છે. માત્ર કોઈ વહીવટી બાબતો જ એમાં ધ્યાને નથી લેવાની હોતી. પણ ચોક્કસપણે એનો હકારાત્મકતાથી ઉકેલ આવે એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ પણ પોતાની રીતે સર્વે કરશે અને એ સર્વેના આધારે ચોક્કસપણે પોલિસી ડિસિઝન રાજ્ય સરકાર કક્ષાએથી લેવાપાત્ર થશે એ પ્રમાણે લેવામાં આવશે.